તમારે ગંગાના સન્મુખ બે હાથ જોડી તમારી જીભ જે છે ને એને તાળવે મૂકવાની. તમારી જીભ ઉપર તાળવા પર લગાવવાની અને મનથી આ મંત્ર જાપ કરવાનો. કોઈ પણ વ્યક્તિ 11 વાર આ તમે મંત્ર જાપ કરો ને તો ગમે તેવા પાપ હોય એ પાપમાંથી તમને મુક્તિ મળે. તમારી ભક્તિ જે છે ને એ મજબૂત થાય, તમને એનું પુણ્ય દ્રશ્યમાન થાય. આ મંત્ર છે ઓમ નમો ગંગાયૈ વિશ્વરૂપિણી નારાયણ્યૈ નમો નમઃ. ઓમ નમો ગંગાયૈ વિશ્વરૂપિણી નારાયણ્યૈ નમો નમઃ. આ મંત્ર તમારી જીભ તાળવે મૂકીને તમે ગંગા જ્યારે જાઓ ને, શક્ય હોય તો 108 વાર કરો તો વધારે સારું. એક માળા 15 થી 20 મિનિટ લાગે પણ તમારું જીવન ધન્ય થઈ જાય. હરિદ્વારે કુશાવર્તે, તમે કુશા ઘાટ જાજો, હાથમાં અંજલિ લઈ તમારા પિતૃ જે નામ યાદ હોય, પિતૃના નામ ના યાદ હોય તો ભગવાન જે બી અમારા પિતૃ છે એનો મોક્ષ કરાવો, એ બધાનો મોક્ષ થઈ જાય. બિલકેશ્વર મહાદેવના દર્શન કરજો, બહુ અદ્ભુત છે બિલકેશ્વર મહાદેવ. આ સતીએ તપ ક્યાં કર્યું હતું? બિલકેશ્વર મહાદેવ. એ સતી કુંડ છે, એ પાણી તમે પીવો ને જીવન ધન્ય થઈ જાય. સતી કુંડ બિલકેશ્વર મહાદેવ. આ સતીએ જ્યાં તપ કર્યું, બિલીના ઝાડ નીચે તપ કર્યું, બિલકેશ્વર મહાદેવ. અને ત્યારબાદ નીલેશ્વર મહાદેવ. નીલ પર્વતે ત્યાંથી ભગવાન શંકરે ત્રીજું નેત્ર ખોલ્યું હતું અને દક્ષ રાજાનો વધ કર્યો હતો. ભગવાન, મેં ગઈકાલે વર્ણન કર્યું હતું કે દરેક ભગવાનને 2 આંખો, આ શિવજીને 3 કેમ? એ ત્રીજું નેત્ર ભગવાને ક્યારે ખોલ્યું અને કઈ જગ્યાએ? તો નીલેશ્વર મહાદેવથી ખોલ્યું. એના બી તમે દર્શન કરો ને તો તમારું ત્રીજું નેત્ર ખુલી જાય, તમને જ્ઞાન, સત્ય જ્ઞાન પ્રાપ્ત થાય. અને કનખલમાં સ્નાન કરવાનું, જ્યાં સતીએ પોતાનો દેહ ત્યાગ કર્યો હતો, કુંડમાં પડ્યા હતા, એ છે. કોઈ પણ વ્યક્તિ સવારથી લઈને સાંજ સુધી આટલી વસ્તુ કરે. સવારે સ્નાન કરીને હરિદ્વારે કુશાવર્તે કુશા ઘાટ જવાનું, તર્પણ કરો. દેવ મનુષ્ય ઋષિ પિતૃ તર્પણ. ત્યાં મોટા મોટા ચોપડા છે. તમારું પૂર્વજ તમને કદાચ તમારા 2-5 પેઢીના નામ યાદ ના હોય ને, ત્યાં તમે જાઓ, તમને આખી પેઢી તમારી મળી રહેશે. તમે કયા ગામના, તમારા દાદાના 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 દાદાનું નામ શું હતું, તમારો વંશજ શું હતો, એ બધું ત્યાં લખેલું છે. બોલો, વિચારો. હરિદ્વારે કુશાવર્તે બિલકેશ્વરના દર્શન કરજો, જ્યાં સતીએ તપ કર્યું. નીલેશ્વર મહાદેવના દર્શન કરો અને કનકલમાં સ્નાન કરો તો પુનર્જન્મ ન વિદ્યતે. એ વ્યક્તિનો બીજો જન્મ ના થાય, એનો મોક્ષ નિશ્ચિત છે. એટલે એકવાર વડીલોને યાત્રા ત્યાં હરિદ્વાર કરાવજો. આવતા વર્ષે અમારી કથા છે, અમારા સાથે આવી જાઓ, અમે યાત્રા કરાવી દઈશું. કદાચ જવાનો ચાન્સ ના મળે તો કાશીમાં બી આ વર્ષે કથા છે. 5/9 કાશી. ગંગાદ્યા પુણ્ય નદ્યોશ્ચ સપ્તપુર્યો ગયા તથા. એતત શિવ પુરાણસ્ય. આ શિવ મહાપુરાણ એ દરેક નદીઓના સ્નાનનું પુણ્ય તમને દે. સપ્તપુરીઓ ગયા તથા 7 નગરીમાં એકવાર તો દરેકે જવું જોઈએ, એકવાર તો દર્શન કરાય. 7 નગરી છે ભારતમાં. કઈ કઈ? અયોધ્યા, મથુરા, માયા કહેતા, હરિદ્વાર, કાશી, કાંચી,
અવંતિકા કહેતા ઉજ્જૈન અને દ્વારકા. આ 7 નગરી છે ને, એમાં મનુષ્ય મૃત્યુ પહેલા એકવાર તો જવું પડે દર્શન કરવા. અયોધ્યા, મથુરા, માયા કહેતા હરદ્વાર, એનું નામ છે બીજું માયાપુરી. તમે જાઓ તો તમને માયા લાગી જાય. ગંગામાં નાહવાની, ખરીદી કરવાની, ખાવાની, કોઈ પણ તમને માયા લાગી જાય એટલે એનું નામ છે માયાપુરી. ઘણા બધા ખાવા જ જાય.